તું ક્યાં છો? હું ઘેરે. તો હું તારે કરવાનું છે બોલ. તો હું એને શું કીધું છે? તમે બે દેવા ગયા હતા પાઇપ ને ધોકો ને હું દેવા ગયા હતા? નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે. દોસ્તો, જેમ કે હાલ જેમ કે બગદાણા વિવાદને લઈને ફરી એક સોશિયલ મીડિયાની અંદર એક જેમ કે રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે અને એ રેકોર્ડિંગ અત્યારે હાલ જેમ કે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. તો દોસ્તો, હું તમને આખું રેકોર્ડિંગ સંભળાવીશ. તો એ પહેલાં દોસ્તો, વિડીયાને એક લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કારણ કે અત્યારે હાલ દોસ્તો બગદાણા વિવાદને લઈને જેમ કે મોટો ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે અત્યારે હાલ દોસ્તો જેમ કે સોશિયલ મીડિયાની અંદર જેમ કે આ રેકોર્ડિંગ જેમ કે ખૂબ જ જેમ કે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. તો બધા જ લોકો જેમ કે પહેલાં તો વિડીયોને એક લાઇક કરો, શેર કરો અને જેમ કે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હું તમને રેકોર્ડિંગની હું આખી જેમ કે તમને ક્લિપ અને જેમ કે પૂરેપૂરું હું તમને જેમ કે રેકોર્ડિંગ સંભળાવવાનો છું. તો દોસ્તો એમ કે બધા જ લોકો જેમ કે વિડીયોને જેમ કે વધુ લોકો સુધી જેમ કે દોસ્તો એમ કે શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે અત્યારે હાલ દોસ્તો જેમ કે સોશિયલ મીડિયાની અંદર જેમ કે રેકોર્ડિંગ જેમ કે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ દોસ્તો. તું ક્યાં છો? હું ઘેરે. તો હું તારે કરવાનું છે બોલ. તો હું એને શું કીધું છે? તમે બે દેવા ગયા હતા પાઇપ ને ધોકો ને હું દેવા ગયા હતા તમે? તમે કહો છો ને કે બગદાણા બબાલ વિશે કોઈ ખુલાસો નથી થયો. લગભગ તો આજે હું તમને રેકોર્ડિંગ સંભળાવું છું ને એમાં તો અંદર થોડો ઘણો પણ ખુલાસો થયો છે. વિડીયોને શેર કરી દીજો. બોલો. નવનીતભાઈ બોલું. બોલો બોલો. ઓલો મોટો આવ્યો હતો અહીંયા હા. અને કે હું ને ઓલા બે ગયા હતા ઉત્તમ બે. હા, અત્યારે આવ્યો? અત્યારની ઘડીક પહેલા આવ્યો હતો. મેં કહું આવું. હા. તું ક્યાં છો? હું ઘેરે. તો હું તારે કરવાનું છે બોલ. તો હું એને શું કીધું છે? તમે બે દેવા ગયા હતા પાઇપ ને ધોકો ને હું દેવા ગયા હતા તમે? હા. હે? હા, ધોકો દેવા. ક્યાં દેવા ગયા હતા? ઓલા કાંટે. હા. કોણ આવ્યું છું લેવા? લેવા તો ઓલા લોકો હતા. ઈ મને હું એને નતો ઓળખતો. મારી વાત સાંભળ, હું તમને આખું કહું. હા, હું કે જો જે અમે- હોય હાચું કહેજે, ખોટું કોઈ વસ્તુ નહીં, બરોબર? નહીં. એમ થી. એક 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 શબ્દ ખોટો નહીં હોય એમાં હા કાકા. હા બોલ. જો મેડિકલ હતા અમે, બરોબર, હા બસ સ્ટેન્ડમાં. હા ત્યાંથી બેઠા હતા અને માવાનું એવું ખાતા હતા. હા. પછી ઓલામાં ફોન આવ્યો. કોનો? ઓલા ભાઈ નો, ઈ બાજુ નજુ કે એનો ફોન આવ્યો એનામાં. હા. કે એ વાત કરી. વાત કરી પછી મને કે એ કામ છે. હું એ ગાડીમાં બેસી જાય કે આમ ચોકડી સુધી જવાનું છે. મેં કીધું તે અમે જતા હતા અડધે પહોંચ્યા એટલે ગાડીમાં એ મને એમ કીધું એક ભાઈબંધ છે એને ધોકા દેવા જવાનું છે. હું કેમ, હું છું એમ. એ એના માતલ પર કોકોને મેટર થઈ છે તે કે દેવા જવાનું છે. હું કહું ઠેક. તો અમે બેઠા ત્યાં વાડીએ પોગી ગયા. ત્યાંથી એને ધોકો લીધા અને ત્યાંથી ડાયરેક્ટ અહીંયા ઉભા રહ્યા. ધોકા ક્યાંથી લીધા? મોટા ત્યાંથી વાડીએથી. હું લીધું તું ધોકામાં? એક ધોકો હતો અને એક બીજો ધોકો જ હતો કદાચ. એક ધોકો ને એક પાઇપ હતું એવું મને કીધું મોટા. હા. તો ત્યાંથી એને કાંટે આવ્યા. કાંટે આવીને ઉભા રહ્યા. કાંટા ક્યાંથી આવ્યા તમે? વાડીએથી. હા, હોબટ. નહીં, ડાયરેક્ટ રસ્તો છે ને ઓલો પણ પંપ વટીને. હા. ત્યાંથી. હા. પછી ત્યાં ઉભા રહ્યા ને ઘડીક ઉભા રહ્યા તે હું તો માવો બનાવતો હતો. હા. તો ઘડીક ઉભા રહ્યા એટલે ગાડી આવી. ક્યાંથી? ઓલી બાજુથી રાળગોણ સાઈડથી. હા. ત્યાંથી ગાડી આવી વરના. હા. એમાં કેટલા જણા હતા? એમાં જણા તો જો એક ઓલો હાંકતો થઈ ને કઈ બેઠો હતો ઓલો ભાઈ નાજુ કે ઈ. હા. ઈ બે દેખાણ તો ઓલા કોઈ વર્તા નતા દેખાણ બતાતા નતા દેખાણા નતા કઈ. પાછળ કેટલા જણા હતા? પાછળ દેખાણ નતા એમ તો કહું તમને હું. હા હા. એ ડાયરેક્ટ આવીને ઉભી એક કદેશ વધીને કેટલી 5 સેકન્ડ કે 6 સેકન્ડ કે એમ કદેશ ઉભી રહી છે. હા હા. ડાયરેક્ટ એનાથી આગળ અંબાઈ દીધું. હા. ત્યાંથી ની વૈયા ગયા સીધા. કેટલા વાગ્યા? વાગ્યા છે 11 ઉપર થયા છે. 11 ને 15 કે 20 હોય કે 11 ઉપર, મતલબ થોડા ઘણા. ત્યાંથી ગાડી વહી ગઈ. એ લોકો વાતચીત કઈ બીજી કઈ કરી જ નહીં બોલે ચાલે આતે કઈ? એક શબ્દ નથી બોલ્યા કાકા. તમે કયો એના આપણે બાપુના હમ ખાવ તો બાપુના ખાઈ નાખીએ. જો મને ખબર હોય હું પેટમાં કાતી રાખતો હોય તો. અને હું મારી વાત સાંભળો, હું જયદીપ ને આ વાત ની બધી ખબર છે ને? જયદીપ બોરડા? હા. નહીં. તો જયદીપ ની કઈ એને કઈ વાત ની ખબર નથી. ઓલો તો કેતો છો બધું કે એને ખબર છે. કોણ મોટો? નહીં, મોટા ને પછી મેં એને ફોન ન કર્યો. જયદીપભાઈ મારે એટલો એવો કઈ પરિચય નથી એટલો બધો. હું તો ખાલી બગદાણા આવતો કે નહીં તો અહીંયા મોટા અહીંયા ઓલા ફટાકડાનું કર્યું. ઓહો. ત્યારે હું એને બેહવા જતો ને હું ખાલી આમ એ રીતના એને ઓળખતો. અત્યાર સુધી પોલીસ નો કોઈનો ફોન બનાવ્યો હતો? કોઈનો આવ્યો જ નથી? તમે હથિયાર આપવા આવ્યા હતા કે આમ તેમ કઈ? નહીં, પોલીસ નો ફોન નથી આવ્યો. કોઈનો નહીં? નહીં, મોટા ને એને એક વખત આવ્યો હતો કઈક. કોનો
ફોન ડાયરેક્ટ એને રૂબરૂ એમ કંઈક લેવા આવ્યા છે કેવું કંઈક હોય. ઈ મને કહેતો હતો કે મેં પૂછપરછ કરી હતી અને કે આ રીતના હતું ને કે તારું નામ હતું. હું કહું હશે તો હું કહું તારું હું જે સત્ય હોય તું કહી દેજે, તારો ફોન આપી દે, તારામાં નંબર હતો એનો. મારામાં જો કોઈનો નંબર નથી, હું એને ઓળખતો નથી. અને હું ના દવાખાને આવ્યો તો હું તમને એવું કહું છે ને, મારા પપ્પાને એમ કહેતા કે ના જાય તો બાંધો થાય માર છે કે તારે જવું હોય તો જા. એમાં બાંધો મારો ને ક્યાં હોય, તમે તમારી ભૂલ હોય સ્વીકારી લો, વાત તો પૂરી. અમે નહીં એટલે હું નતો તમને સેવ કહું, નકર હું તમારા મશીન મારું કાકા આમ જો અત્યારે ખોટું હું નહીં બોલું, મારા પેટમાં એવી ગાતી નથી. અત્યાર સુધી મને બધાએ કીધું, મેં એમ કીધું હું આપણે એમ કઈ ખબર નથી, હું કઈ ઓળખતો નથી એમાંથી. મોટો બધાને ઓળખે છે ને, ઈ ઓળખે. હું મારામાં તમતા મારો ફોન લઈ જવાનો, એમાં કોઈનું એવું નીકળે કે આ ભાઈ નો નંબર કે મેં વાત કરેલી હોય, કોઈ દી વાત કરેલી હોય, આ મેટર થઈ પછી નહીં, પેલા તમતાર હોય તોય આપણે તમતાર ફોન દઈ દો તૈયાર છીએ. હથિયારો બાબત આપવા બાબતમાં કોઈ પોલીસે તમને કોઈ કઈ પૂછ્યું નથી ને આમને હથિયારો જમાવવામાં લીધા છે નહીં તો અહીંયા તમે હથિયારો એ લોકો જમા લીધા તમને પૂછવા બોલાયો નહીં હોય કે તમે આપ્યા હતા ઈ હથિયાર છે કે નથી એમ? ઈ આ મોટા ને ફોન આવ્યો હતો કે નહીં? મેં એને ફોન આવ્યો હતો, મેં વાત કરી હતી એને મોટા યાર, ઈ કે આમ હતું કે પોલીસ નું કે આવ્યા હતા અને આ રીતના આમ થયું હતું. ઈ કે તો તને કદાચ તાર નામ છે કે જવા દીધા, કઈ કીધું નહીં, કઈ નિવેદન બિવેદન એનું લીધું થયું કઈ કીધું સાહેબ કઈ એવું મને ન કીધું કે તને આવશે કદાચ લેવા આવી ગઈ. હું કહું વાંધો નહીં, બોલાવે જે સાચું હોય કહી દેજો ને બીજું શું. હા એટલું આ હાસું હતું એટલું. હા તો વાંધો નહીં. અને જો તમને એવું લાગતું હોય તો હું તમતારે મારો ફોન તમતારે દઈ દઉં, તમને દઈ દઉં પોલીસ સ્ટેશન. તને ગમે ત્યારે કેટલા દિવસ છે, કોઈ દિવસ તને ફોન કર્યો તને કોઈ દિવસ કઈ છોકરાઓએ કીધું? તમને એવું લાગતું હોય કાકા જો આપણે હું તમને તમે કયો એવું આપણે મને કાંઈ વાતની ખબર હોય ને. ના આપણે જો તમે દેવા ગયા છો અત્યાર ને તમને ખબર ન હોય તો મારે તમને ક્યાં કહેવાનું? અને કદાચ એમ કીધું હોય ને તમને સારું લગાડવા નથી કેતો હું, મને એમ કીધું હોય ને કદાચ કે જો આમ નવનીત કાકા નામ છે તો એવું ન હોય કે મેં તમને ફોન ન કર્યો હોય કે કાકા આમ થવાનું છે કે આમ છે. તમારે હું ધંધો કરું થોડો કઈ ખોટું કરવા વાળો માણસ હોય. કાંઈ વાંધો નહીં. સારું. પણ પછી બધા હાંકી નાખ્યું તો શું કરવાનું? સારું. તો દોસ્તો તમે આ રેકોર્ડિંગ તમે સાંભળ્યું અને દોસ્તો જેમ કે અત્યારે હાલ દોસ્તો એમ કે સોશિયલ મીડિયાની અંદર જેમ કે આ વિડીયો જેમ કે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તો દોસ્તો એમ કે અત્યારે હાલ દોસ્તો એમ કે માયાભાઈ જેમ કે આહિરના દીકરાની જેમ કે વાત કરીએ તો દોસ્તો એમ કે આહિર સમાજ અને જેમ કે કોળી સમાજ વિશે દોસ્તો જેમ કે વિવાદનો જેમ કે મુદ્દો અત્યારે જેમ કે ચાલી રહ્યો છે. અને અત્યારે હાલ દોસ્તો જેમ કે સોશિયલ મીડિયાની અંદર જેમ કે બગદાણા વિવાદને લઈને જેમ કે દોસ્તો એમ કે ઘણા બધા જેમ કે વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. પરંતુ દોસ્તો એમ કે આ જેમ કે ઓડિયો તમે જેમ કે તમે પૂરો વાપર્યો છે કે બગદાણા વિવાદમાં કોલ રેકોર્ડિંગ દોસ્તો એમ કે સામે આવ્યું જેમ કે નવનીતભાઈ જેમ કે બાલદિયા અને જેમ કે ઉત્તનભાઈ જેમ કે બાલદિયા જેમ કે બંનેનો જેમ કે દોસ્તો જેમ કે અત્યારે હાલ જેમ કે દોસ્તો એમ કે તે રેકોર્ડિંગ જેમ કે સોશિયલ મીડિયાની અંદર જેમ કે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તમે દોસ્તો તમે જો સાંભળ્યું છે રેકોર્ડિંગ તો દોસ્તો તમારે આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને દોસ્તો એમ કે સબસ્ક્રાઈબ કરજો અને જેમ કે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.